હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ઘણા ટાઈમથી અમે લોકો બી તમને કહેતા આવ્યા છીએ. એ જ મુજબ હું તમને કહું તો પીઆરનું એક એવું લિસ્ટ ફર્સ્ટ ઓન્ટારિયોના ટીમિન્સ તરફથી આવી ગયું છે કે જે લોકોને પીઆરની અંદર હવે પ્રાયોરિટી મળશે. શાંતિથી આજનો વિડીયો લાસ્ટ સુધી જોશો. બને એટલી સરળતાથી સમજાવવાની કોશિશ કરીશ કે એનઓસી કોડ ખાસ નોટ કરજો કે આ લોકોને ટીમિન્સની અંદર એટલે કે ઓન્ટારિયોનું એક સિટી છે ટીમિન્સ, જે આરસીઆઈપી અને રૂરલ કોમ્યુનિટીઝની અંડરમાં આવે છે. એફસીઆઈપી તો ઓબ્વિયસ છે, ફ્રેન્કોફોન કોમ્યુનિટીમાં તો આવે જ છે, પરંતુ રૂરલ કોમ્યુનિટીઝની અંદર આ એ આવે છે કે જ્યાં આગળ સરળતાથી પીઆરઓ મળી શકે છે. એમણે એમનું એક પ્રાયોરિટી લિસ્ટ જાહેર કર્યું છે કે જે પ્રાયોરિટી લિસ્ટ મુજબ હું તમને જે એનઓસી કોડ કહું એ ખાસ નોટ કરજો. એ એનઓસી કોડવાળાને પીઆર માટે પ્રાયોરિટી આપવામાં આવશે. આની લગભગ આ જે પ્રોસેસ છે આની વાત મેં તમને ઓલરેડી ચેનલ પર એક વિડીયો છે 6 કે 8 મહિના પહેલાં કરી દીધેલી છે. અમે ઘણી વખતે કહેતા હોય ને સાચી માહિતીનો સોર્સ ક્યાંથી મળે છે ને જરૂરી છે. કેમ તો કે ઘણા બધા રિસર્ચ અને મહેનત પછી જે આપવામાં આવતી હોય ને માહિતી એ ઘણી સાચી અને ઘણી સચોટ હોઈ શકે છે. કારણ કે તમે જો 6 કે 8 મહિના પહેલાં મેં તમને કીધું હતું કે કેનેડાનું જે પીઆરનું ફોકસ છે ને ધીરે ધીરે આ પ્રમાણે આગળ જશે. અને એમાં ફર્સ્ટ કોમ્યુનિટી અત્યારે જે ટીમિન સિટી જે છે આમની બહાર આવી રહ્યું છે. જે પહેલો સમુદાય એવો બન્યો છે કે જેમણે આવી રીતનું પ્રાયોરિટી લિસ્ટ આપ્યું છે. કોને કોને પીઆર મળે છે, કોને કોને મળી શકે છે, એના માટેના જે એનઓસી કોડ છે, પહેલાં એનઓસી કોડ્સ નોટ કરો. જ્યાં આગળ એનઓસી કોડ છે 12200, એકાઉન્ટિંગ ટેકનિશિયન એન્ડ બુક કીપર્સ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે 13100, એનિમલ હેલ્થવાળા ટેકનોલોજી જે છે 32104, ઓટોમોટિવ એન્ડ હેવી ટ્રકવાળા જે છે 74203, ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન છે 72410, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક્સ છે 72400, 75110 કન્સ્ટ્રક્શન ટ્રેડ્સ એન્ડ હેલ્પર. તમે બી ખાસ નોટ ડાઉન કરતા જજો અથવા વિડીયો સેવ કરી લેજો અથવા ડાઉનલોડ કરી લેજો, જેને કારણે જ્યારે બી તમારે જોવું હોય તો એનઓસી કોડ્સ તમે જોઈ શકશો. કારણ કે હું તમને બધા એનઓસી કોડ જે પ્રાયોરિટી લિસ્ટમાં આવ્યા છે એ હું તમને શેર કરવાની કોશિશ કરીશ કે તમારે બી જ્યારે બી જરૂર પડે ત્યારે તમે જોઈ શકો છો. ખાસ હજી ઘણા બધા કોડ આવ્યા છે. કન્સ્ટ્રક્શન ટ્રેડવાળા જે છે 75110, કન્સ્ટ્રક્શનવાળા છે ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક જે 72400 છે, અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર ને આસિસ્ટન્ટ છે 42202, 41221 એલિમેન્ટરી સ્કૂલ એન્ડ કિન્ડરગાર્ટન ટીચરને રાખવામાં આવ્યા છે, 11102 એટલે ફાઇનાન્શિયલ એડવાઇઝર રાખવામાં આવ્યા છે, જીઓલોજિકલ મિનરલ ટેકનોલોજીસવાળા જે છે 22101નો એનઓસી કોડ, 73400 હેવી ઇક્વિપમેન્ટ ઓપરેટર્સનો એનઓસી કોડ છે, 72401ને રાખવામાં આવ્યા છે મિકેનિક્સ, હેવી ઇક્વિપમેન્ટ જ તે પરંતુ મિકેનિક્સવાળા, 44101 હોમ સપોર્ટ વર્કરને કેર ગીવર્સને રાખવામાં આવ્યા છે, 72201 એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન્સને રાખવામાં આવ્યા છે, 95103 એટલે કે લેબર્સ ઇન વુડ એન્ડ પલ્પ એન્ડ પેપર પ્રોસેસિંગવાળાને રાખવામાં આવ્યા છે. આ એક બહુ નવો કોડ એડ કરવામાં આવ્યો છે જે પ્રાયોરિટીમાં આવ્યો છે. 32101 લાઇસન્સ પ્રેક્ટિશનર નર્સવાળાને ફોકસ કરશે, 32120 મિકેનિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ, 21322 મટીરિયલ એન્જિનિયર્સને ફોકસ કરશે, 33102 એટલે કે નર્સ એડ એન્ડ પેશન્ટ સર્વિસ વર્કર, 31301 એટલે રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયક્રેટિક્સ નર્સ. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો, ચેનલ નોટિફિકેશન ઓન રાખજો. અને આપણી એક બીજી ચેનલ છે HM વિઝા કાઉન્સેલિંગ, જેનું યુટ્યુબ હેન્ડલ ઉપર રિફ્લેક્ટ થઈ રહ્યું છે. પ્લીઝ એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન ઓન રાખજો એના બી, અને એના વિડીયોઝ બી મેક્સિમમ શેર કરતા રહેજો. તમારા કોઈ ક્વેશ્ચન છે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હવે આપણે આગળ વધીએ મેઇન ટોપિક પર. સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર 42201, 73300 એટલે કે ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રક ડ્રાઈવર્સ, અંડરગ્રાઉન્ડ પ્રોડક્શનવાળા છે ડેવલપમેન્ટ એન્ડ માઇનસ એટલે 83100, 72106 એનઓસી કોડ, વેલ્ડર્સ એન્ડ મશીન ઓપરેટર્સ. આ બધાને જે ટીમિન્સે રાખ્યા છે આરસીઆઈપી અને અંડરમાં પ્રાયોરિટી રાખવામાં આવશે. હવે એની એક બીજો જે પાયલોટ પ્રોગ્રામ ચાલે છે એફસીઆઈપી, એની અંડરમાં જે એનઓસી કોડની પ્રાયોરિટી લિસ્ટ આવ્યું છે એમાં છે એકાઉન્ટિંગ ટેકનિશિયન અને બુક કીપર્સ 12200, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 13110, એનિમલ હેલ્થ ટેકનોલોજીસ 32104, ઓટોમોટિવ એન્ડ હેવી ટ્રકવાળા 74203, 72410 ઓટોમેટિવ સર્વિસ એન્ડ ટેકનિશિયન્સ, કન્સ્ટ્રક્શનવાળા છે મિકેનિક્સ છે 72400, 75110 એટલે કે કન્સ્ટ્રક્શન ટ્રેડ હેલ્પર્સ એન્ડ લેબર્સ,
અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર એન્ડ આસિસ્ટન્ટ 42,202 બંનેમાં એફસીઆઈપી અને આરસીઆઈપી બંનેમાં અર્લી ચાઇલ્ડહુડવાળાને ફોકસ છે, એટલે અર્લી ચાઇલ્ડહુડવાળા પર ફોકસ કેનેડાનું જઈ રહ્યું છે. એલિમેન્ટરી સ્કૂલ એન્ડ કિન્ડરગાર્ટન ટીચર્સ 41,221 આ કોડ બી બંનેમાં છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ 72,401. હેવી ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ 73,400 આ આરસીઆઈપીમાં નથી પરંતુ એફસીઆઈપીની અંડરમાં રાખવામાં આવ્યો છે. હોમ સપોર્ટ વર્કર સેમ બંનેમાં, કેર ગિવર બંનેમાં 44,101. ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન્સ 72,201. 95,103 એટલે લેબર્સ ઇન વુડ પલ્પ એન્ડ પેપર પ્રોસેસિંગ. 13,111 લીગલ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ. 32,101 લાયસન્સ પ્રેક્ટિશનર નર્સિસ. 32,120 મિકેનિકલ લેબોરેટરી ટેકનિશિયન્સ. 32,120 મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ. 32,120 નર્સ એડ પેશન્ટ સર્વિસ વર્કર 33,102. 31,301 એટલે રજિસ્ટર્ડ નર્સ. ફાર્મ મશીનરી ઓપરેટર્સ જે છે 84,120 આ એનઓસી કોડ બી એફસીઆઈપીમાં છે, આરસીઆઈપીમાં નહોતો, આ નવો કોડ આવ્યો છે. સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર 42,201. ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર 73,300 73,300. 83,100 એટલે અંડરગ્રાઉન્ડ પ્રોડક્શન એન્ડ ડેવલપમેન્ટ માઇનર્સ. વેલ્ડર્સ એન્ડ મશીન ઓપરેટર્સ 72,106. આ બધાને એફસીઆઈપી જે પ્રોગ્રામ છે ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ ટીમિન્સનો, એની અંડરમાં પ્રાયોરિટી આપવામાં આવી છે. આની પહેલાં જે એનઓસી કોડ હતા આરસીઆઈપી એટલે કે રૂરલ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ ટીમિન્સનો જે છે એનું અનાઉન્સમેન્ટ આપવામાં છે. ટીમિન્સનું જે અનાઉન્સમેન્ટ આવ્યું છે આને ધીરે ધીરે બધા પ્રોવિન્સના જે અલગ અલગ આરસીઆઈપી કોમ્યુનિટીઝ અથવા પાયલોટ કોમ્યુનિટી જે છે ત્યાં આગળથી લિસ્ટ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે જ્યારે અમારી પાસે આવશે બને એટલી સરળ ભાષામાં જલ્દીથી શેર કરવાની કોશિશ કરશું. આ સાથે હેલ્થ, એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી, ગવર્મેન્ટ સર્વિસીસ આને ફોકસ કરવામાં આવ્યું છે. ટ્રેડ અને ટ્રાન્સપોર્ટને ફોકસ કરવામાં આવશે. નેચરલ રિસોર્સિસ અને એગ્રીકલ્ચરનું ફોકસ છે. બિઝનેસ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશન. આ ઉપરથી એક વસ્તુ ખબર પડે કે હેલ્થ, એજ્યુકેશન, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, બિઝનેસ, ફાઇનાન્શિયલ, એડમિનિસ્ટ્રેશન, એગ્રીકલ્ચર આ બધાની ધીરે ધીરે જે છે પીઆર ફોકસમાં પ્રાયોરિટી ટીમિન્સે વધારી છે. ટીમિન્સ એકચ્યુઅલી ઓન્ટારિયોનું જે ઓન્ટારિયો પ્રોવિન્સ છે એનું એક સિટી છે જે રૂરલ કોમ્યુનિટીમાં આવતું હોય છે. તો ઘણા સમય પહેલાં જ્યારે લાસ્ટ યર 2024માં જ્યારે બિઝનેસ કોર્સિસ માટે પીએલ લેટરની ના પાડવામાં આવી હતી, ત્યારબાદ જો અત્યારે એડમિનિસ્ટ્રેટિવ બિઝનેસના જે બિઝનેસ કોર્સિસ છે એના ઉપર ફોકસ નહીં કરે તો આ કોમ્યુનિટીમાં ક્યાંથી મળશે? એટલે એનો મતલબ કે આનો અસર સીધી નવા કોર્સિસ બિઝનેસ મેનેજમેન્ટના જે કોર્સિસ હોય છે તો મેનેજમેન્ટના કોર્સિસ હોય ત્યાં બી ફરક કદાચ દેખાઈ શકશે ફ્યુચરની અંદર. આ સાથે અમે બહુ સરળ ભાષામાં કોશિશ કરી છે કે તમારી સુધી માહિતી પહોંચતી કરીએ. જો તમને અમારી માહિતી સારી લાગી હોય એક લાઇક કરજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો, કારણ કે જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચશે એટલા લોકોને ખ્યાલ આવશે કે એમની ડિમાન્ડ આવવાની છે તો એ પીઆરની પ્રિપરેશન કરી શકે છે. કારણ કે એફસીઆઈપી એટલે ફ્રેન્કોફોન કોમ્યુનિટી કહેવાય, ત્યાં ફ્રેન્ચને આપવું પડે. આરસીઆઈપીમાં ફ્રેન્ચની જરૂર નથી હોતી, મેન્ડેટરી નથી હોતું. આપેલી હોય તો ક્લેમ કરેલા પોઈન્ટ્સ તો કામ આવે જ છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.